જોજો ફ્રેક્ચરના ઓપરેશન માટે કોઈ ખોટું મટીરિયલ પસંદ ના કરતા, નહીં તો પાછળથી તમને પસ્તાવો થઈ શકે છે। ફ્રેક્ચરની સર્જરીમાં વપરાતા ઇમ્પ્લાન્ટ મેઇનલી બે મટીરિયલમાંથી બનાવવામાં આવતા હોય છે। એક છે સ્ટેનલેસ સ્ટીલ અને બીજું છે ટાઇટેનિયમ। સ્ટેનલેસ સ્ટીલ અને ટાઇટેનિયમમાંથી વધારે કયા મટીરિયલના ઇમ્પ્લાન્ટ સારા, ચલો આજે આપણે જોઈએ। સ્ટેનલેસ સ્ટીલ એ એક ઓલ્ડ બજેટ ફ્રેન્ડલી ઇમ્પ્લાન્ટ છે, પણ સ્ટેનલેસ સ્ટીલમાં સૌથી મોટો ડ્રોબેક એ છે કે તેને યુઝ કર્યા પછી તમે MRI કરાવી શકતા નથી, જ્યારે ટાઇટેનિયમ એ એક ન્યૂ બાયોકમ્પેટેબલ ઇમ્પ્લાન્ટ્સ છે કે જેને યુઝ કર્યા પછી તમે MRI પણ કરાવી શકો છો, અને ટાઇટેનિયમના ઇમ્પ્લાન્ટ યુઝ કર્યા પછી પેશન્ટને એલર્જી અને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ લો રહેતા હોય છે, પણ ટાઇટેનિયમના ઇમ્પ્લાન્ટ કોસ્ટલી આવતા હોય છે। સ્ટેનલેસ સ્ટીલ અને ટાઇટેનિયમ બંને ઇમ્પ્લાન્ટને યુઝ કર્યા પછી ફ્રેક્ચર હિલિંગની પ્રોસેસમાં કોઈ જ ફરક પડતો નથી, પણ જો બજેટનો પ્રોબ્લેમ ના હોય તો ટાઇટેનિયમના ઇમ્પ્લાન્ટ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે।